બગસરાથી ટ્રકો ભરીને સેવા માટે ટીમ કચ્છ હાજીપીરના ઉર્સની સેવા માટે પહોંચી છે। બગસરાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ફ્રૂટ, ઠંડા પીણા, છાશ, પાણી, ખાણીપીણીની તમામ વસ્તુ ટ્રકો ભરીને કચ્છ હાજીપીર કે જ્યાં લાખોની સંખ્યામાં લોકો ચાલીને જતા હોય છે તેના માટે બગસરાથી 540 કિલોમીટર દૂર કચ્છમાં 15 દિવસ સુધી સેવા માટે મોકલવામાં આવી છે। બગસરાના ગફાર બાપુ તથા તેમની ટીમ દ્વારા આ સેવા કરી ધન્યતા અનુભવે છે। પોતાના ધંધા રોજગાર બંધ રાખીને કચ્છમાં પાણી મળવું મુશ્કેલ હોય ત્યાં બરફ ઠંડુ ફિલ્ટરવાળું પાણી પહોંચાડે છે। આ ઉનાળાની ગરમી કચ્છ હાજીપીર જવામાં મુશ્કેલી પડે છે ત્યારે લોકોને સેવા કરી આશીર્વાદ મેળવી રહ્યા છે। બગસરાથી હાજીપીર પગપાળા ચાલીને જતા એની માટે 15 દિવસ સેવા સમિતિ કેમ્પ લઈને જાય છે, જે રણમાં બનીના રણમાં જેને જમાડવાનું ફ્રૂટ, પાણી, છાશ વિતરણ દર વર્ષની જેમ કરીએ છીએ એ આ વર્ષ પણ અમે જઈએ છીએ। અમારું ગ્રુપ સાથે હાજીપીર જઈએ છીએ, જે બગસરાથી ચાલીને જઈએ છીએ। બગસરાથી જઈને ભુજથી જે ચાલીને પગયાત્રી ચાલીને જતા હોય અને સેવા સમિતિ માટે આ કેમ્પ લઈને જઈએ છીએ। આજે 540 કિલોમીટર થાય અને જે અમારા કેમ્પ લાગે છે 120 કિલોમીટર, જે ભુજથી લઈને હાજીપીરના રણમાં 5 જગ્યાએ અલગ અલગ જગ્યાએ અમારા કેમ્પ લાગે છે। એ અંદાજે 10-15 હજાર માણસનું છે। આ 15 દિવસનો પ્રવાસ છે, જેની અંદર જમવાનું રોટલા, શાક, કઢી રોટલા, ચાવલ, ઠંડુ પીણું, તરબૂચ, ચોકલેટ, બિસ્કિટ, વેફર વગેરે વસ્તુ ખવડાવવા લઈ જઈએ છીએ।